નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, લીલા પાંદવાળા શાકભાજી હવે માર્કેટમાં આવતા દેખાશે, કારણ કે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. હવે ઘણા બધા લોકો એને સાદા પાણી વડે ધોઈને જ રિલેક્સ થઈ જાય છે કે એની અંદરના કેમિકલ્સ દૂર થઈ ગયા. જો કે આવું નથી. આજકાલ શાકભાજીમાં ઘણા બધા પ્રકારના કેમિકલ્સ ભેળસેળ હોય છે. હવે આને માટે તો તમારે જાણવું પડશે કે તમે આવા લીલા પાંદડાવાળા શાકભાજીને સારી રીતે કઈ રીતે ધોઈ શકો અને સાફ કરી શકો. તો કોબી, પાલક, મેથી, ધાણા અથવા કોઈ પણ લીલા પાનવાળા શાકભાજીને ધોવાની સાચી રીત વિશે આપણે જાણવું ખૂબ જરૂરી છે. તો આવો જાણીએ એવી સાચી રીત કઈ હોઈ શકે. તો ઘણા બધા લોકો ધૂળ, માટી અથવા જીવડાઓ દૂર કરી દે અને જાણી લે કે સારી રીતે સાફ કરી લીધું છે. જો કે આ ખોટી બાબત છે. લીલા શાકભાજીને ધોવાની એક સાચી રીત હોય, જે વિષય પર આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તમારે આવા શાકભાજીના પાન સાફ કરવાના. લીલા શાકભાજીમાં તમે જોશો કે ઘણા પાનને જીવડાઓએ ખાધા હશે, તો આવા પાનને તમારે ફેંકી દેવાના છે. કોબી અથવા અન્ય કોઈ લીલા પાનવાળા શાકભાજી સડેલા અથવા પીળા પાન તમને દેખાય તો એને પણ દૂર કરો અને પછી એને સારી રીતે પાણી વડે સાફ કરો. હવે જ્યારે પણ તમે પાનવાળા શાકભાજી ધોવો છો તો એના માટે મોટા વાસણનો ઉપયોગ કરો. દરેક પાનને પાણીમાં નાખવા માટે જગ્યા મળી જાય. જો કે નાના વાસણમાં તમે ધોશો તો આ મુશ્કેલી ભર્યું રહેવાનું છે. હવે સૌથી પહેલાં તમે એને ઠંડા પાણીમાં ધોવો. એક મોટું વાસણ લઈ લો અને એમાં પાણી લઈ એમાં પાનને 4 થી 5 મિનિટ માટે પલાળો. તમે આ પ્રક્રિયા કરશો એટલે જામેલી ધૂળ, માટી, કેમિકલ દૂર થશે. જો કે પાનમાં કીડા અથવા જીવડા હશે તો એ પણ પાણીમાં તરતા દેખાશે. હવે આ લીલા પાનવાળા જે શાકભાજી છે એને 2 વાર પાણીમાં જ ધોવા જરૂરી નથી. 4 થી 5 મિનિટ માટે તમે પાણીમાં પલાળો અને પછી લગભગ 3 થી 4 વાર ધોઈ કાઢો. જો આ પછી પણ તમને પાણીમાં માટી દેખાય છે તો તમારે 1 કે 2 વાર વધારે ધોવા જોઈએ. શાકભાજી ધોવાના પાણીને ફેંકી ન દેતા તમે એને વોશરૂમમાં પણ નાખી શકો, જેથી પાણી પણ બરબાદ નહીં થાય. ઘણીવાર લોકો લીલા પાંદડાવાળા શાકભાજીને કાપીને પછી ધોવે છે. જો કે આ રીતે પાનની સફાઈ કરવી યોગ્ય નથી. પાન પાણી સાથે જતા ન રહે એ પણ તમારે ધ્યાન રાખવું પડશે. જેથી કરી તમે કોઈ પણ લીલા પાંદડાવાળા શાકભાજીને ધોવાના છો તો એને કાપ્યા પહેલાં જ ધોઈ કાઢો, જેથી કરી સરળતા પણ રહે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.